નજર કરીએ મહત્વના સમાચાર પર તો ગમે ત્યારે મંત્રીમંડળમાં થઈ શકે છે ફેરબદલ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળમાં કેટલાક મંત્રીને પડતા મૂકવામાં આવશે। નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો આ મહિનાના અંત સુધીમાં વિસ્તરણની ચારેકોર ભારે ચર્ચા થઈ રહી છે। તો 8 થી 10 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે। તો મોઢવાડિયા, સીજે ચાવડા, ચિરાગ પટેલનું નામ પણ જાણે નક્કી છે। વાઘોડિયાથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ નક્કી છે। તો રાજ્યમાં હાલ મંત્રીમંડળનું સ્થાન 16નું। નવા મંત્રીમંડળમાં 25 મંત્રી થવાની વકી। तो हमारा सहयोगी लखमा न्यूज़रूम थी लाइव अमारी साथे जोड़ाई गया छे। जी लखमा, जे रीते हवे मंत्रीमंडळ में गमे त्यारे फेरबदल थई शके छे तेवी शक्यता सेवाई रही छे, त्यारे शुं लागे छे कया नवा चेहराओने तक मळशे? जी हिरल, बिल्कुल थी जो बात करवामां आवे तो लोकसभानी चूंटणी पत्या बादथी ज आ जे चर्चा छे के मंत्रीमंडळनुं विस्तरण थशे तेनी चर्चाओए खूब जोर पकड्युं हतुं અને ત્યારબાદ હવે જે આ સમાચાર અત્યારે મળી રહ્યા છે તે પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે। અત્યારે જે મંત્રીઓની સંખ્યા છે તે 16ની છે, પણ હવે મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે તેમાં તે સંખ્યા વધી અને 25 સુધી થવાની અત્યારે એંધાણ અહીં વર્તા રહ્યા છે। સાથે જ અંદર ઘણા જે દિગ્ગજ નેતાઓ છે તેના નામ છે તેને પડતા મૂકવામાં આવી શકે છે અને નવા અને ઉત્સાહી જે ચહેરા છે જે જમીની હકીકતથી વાકેફ છે અને ત્યાં તે પૂરી રીતે અને ક્ષમતા સાથે કામ કરી શકે તેવા નવા ચહેરાઓને ત્યાં તક આપવામાં આવશે। સાથે જ કોંગ્રેસની અંદરથી બે જે ભાજપમાં જોડાયા છે, એક છે સીજે ચાવડા અને બીજા છે અર્જુન મોઢવાડિયા, તેમનું બંને દિગ્ગજ નેતાઓ છે અને તેઓનું નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, ખૂબ જ લોકપ્રિય નેતા તેઓ છે અને આ સાથે જ અનેક જે નવા ચહેરા છે તેને તક આપવામાં આવી શકે છે। આ સાથે જ પ્રફુલ્લ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રફુલ્લભાઈ, જે રીતે અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને ત્યારબાદ અત્યારે જે માહિતી સામે આવી રહી છે તે અંગે તમે શું કહેશો અને કોને પડતા મૂકવામાં આવી શકે છે અને કોને તક મળી શકે છે? લખમાં છેલ્લા ઘણા સમયથી આ એક વાત ચાલે જ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પરંતુ હવે બહુ ટૂંક સમયમાં વિસ્તરણ થશે એવા એંધાણ આપણને મળી રહ્યા છે। એમાં એક વાત એવી પણ આવી છે કે ઉપરથી કહી દેવામાં આવ્યું છે મંત્રીઓને કે હાલ તુરંત તમે કોઈ જ નીતિ વિષયક નિર્ણય લેશો નહીં। આનો અર્થ એ થયો આ બાબતની ચર્ચા જે છે એણે આખા સચિવાલયની અંદર જોર પકડ્યું છે। એનો અર્થ એ થયો કે ટૂંકમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે એમ લાગે છે। હવે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા કોને લેવામાં આવશે અને વર્તમાન જે મંત્રીઓ છે એમાંથી કોને પડતા મૂકવામાં આવશે એની ચર્ચા પણ આ જ ગાળામાં ચાલુ થઈ ગઈ છે। હવે એમાં જે સૌથી 4-5 નામો જે ઉડીને આંખે વળગેવા છે એમાં પોરબંદરમાંથી જીતેલા અર્જુન મોઢવાડિયા કે જેમને લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી તોડી અને ભાજપમાં લઈ ગયા હતા અને પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા છે। બીજા છે વિજાપુરમાંથી જીતેલા સીજે ચાવડા, એ પણ કોંગ્રેસનું મોટું માથું હતું અને કદાચ આ બંને જણને મંત્રીમંડળનું પ્રોમિસ આપીને લાવવામાં આવ્યા હશે એવી પણ એ વખતે હવા થઈ હતી। ત્રીજા છે ખંભાતમાંથી ચૂંટાયેલા ચિરાગ પટેલ, વાઘોડિયામાંથી ચૂંટેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેના નામો હાલ વહેતા થયા છે અને વહેતા થવા પાછળ અનેક કારણો પણ છે કે જ્યારે આ તમે જુઓ કે પહેલાં 156 ભાજપના ધારાસભ્યો હતા, 5 ધારાસભ્યો પેટા ચૂંટણીમાં ચૂંટાય એટલે 161ની સંખ્યા છે જેણે તમામ વિક્રમો તોડી નાખ્યા છે। એટલે અત્યારનું જે મંત્રીમંડળનું કદ છે ઘણું નાનું છે। અત્યારે 16 મંત્રીઓ છે જેમાં 8 કેબિનેટમાં છે અને 8 રાજ્ય કક્ષાના છે। એટલે નવું મંત્રીમંડળ જે બનશે, નવું મંત્રીમંડળનું જે વિસ્તરણ કરવામાં આવશે એમાં 25થી વધારે મંત્રીઓ હોવાની સંભાવના છે। બીજું એવું ગણતરી મૂકવામાં આવી રહી છે કે જો કોંગ્રેસના આ લોકોને સ્થાન આપવામાં આવે તો અગાઉ જે કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે એમને પણ પડતા મૂકવામાં આવી શકે છે। દક્ષિણ ગુજરાતના 1-2 મંત્રીઓના નામો કપાશે એવી પણ સંભાવના છે। પરંતુ નવું મંત્રીમંડળ હશે એ ખૂબ ઇફેક્ટિવ બને એવી એમની પ્રયત્નો હશે। એમાં લોકસભાની ચૂંટણીમાં
જે વિસ્તાર છે એમનું પરિણામ ખરાબ આવ્યું છે, એ વખતે સક્રિય નથી રહ્યા, એવા લોકોના નામ ઉપર કાતર ફરશે. અને જે લોકો એ વખતે ખૂબ જ મહેનત કરી અને સારું પરિણામ લાવ્યા છે પોતપોતાના વિસ્તારમાં, એવાઓને અપ કરવામાં આવશે. અને એ આખી જ જે ગણતરી છે એની અસર નવા મંત્રીમંડળની રચના ઉપર પડશે. બિલકુલથી પ્રફુલભાઈ, જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં આવેલા એટલે કે કોંગ્રેસમાંથી બે દિગ્ગજો આવ્યા છે તેને તક મળવાના પૂરેપૂરા ચાન્સ છે. હવે એને લઈને ભાજપની અંદર અંદરો વિખવાદ તો છે જ અને તેના અંદર નવા જૂના એંધાણ પણ અત્યારે વર્તા રહ્યા છે. પરંતુ અત્યારની સિસ્ટમ અને જે વધ્યા બાદની આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારબાદની સિસ્ટમમાં કોઈ ફેરફાર તમને લાગે છે કે થશે કે પછી જે છે તેની પરિસ્થિતિ? નહીં, ચોક્કસપણે ફેરફાર થશે. અને આ વખતનું જે નવું મંત્રીમંડળ આવશે ખૂબ અસરકારક કામગીરી કરે એ માટે ઉપરથી પણ સૂચના આપવામાં આવશે. એનું કારણ એ છે કે અત્યારનું જે મંત્રીમંડળ છે એની કોઈ જ ઇમેજ ઉપસી શકતી નથી. અને એવી હવા ઊભી થઈ છે કે તમે કોઈ સામાન્ય માણસને મંત્રીમંડળ જે 16 છે એ 16ના નામ પૂછો ને તો પહેલાં 3 કે 4ના નામ આપશે. ભૂપેન્દ્રભાઈ પટેલનું આપશે, હર્ષ સંઘવીનું આપશે, ઋષિકેશ પટેલનું આપશે. અને ત્યારબાદ જો તમે કહેશો તો એ મોબાઈલમાં જોવા બેસશે કે આગળ કયા મંત્રીઓ છે. એટલે એ જે પરિસ્થિતિ થઈ છે, જે બિન અસરકારક મંત્રીઓ છે એને બદલે અસરકારક મંત્રીઓ લાવવામાં આવશે. બીજું કે કોંગ્રેસની જે એક ગેનીબેનની જે જીત થઈ છે, 26માંથી 25 જ ભાજપ જીતી શક્યું છે અને એક બેઠક કોંગ્રેસ લઈ ગઈ છે. બીજી વાત એ છે કે કોંગ્રેસનો આખા દેશની અંદર એક આત્મવિશ્વાસ વધ્યો છે, કેમ કે કોંગ્રેસની લોકસભામાં બેઠકો વધી છે. વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ખૂબ જ અસરકારક કામગીરી કરી રહ્યા છે. અને રાહુલ ગાંધી હમણાં જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે આવતા વખતે અમે ગુજરાત જીતીશું, લખી લો. આ જે કહ્યું છે ને એને ખાળવા માટે બહુ જ પ્રયત્નો પણ કરવા પડશે. કેમ કે હવા જે ઊભી થઈ રહી છે કોંગ્રેસ તરફી અને ભાજપની જે બિન અસરકારકતા, મંત્રીમંડળ તદ્દન બિન અસરકારક છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. અને એ રોજે રોજ નકલી બધું પકડાતું જાય છે, નકલી અધિકારીઓ પકડાય છે, નકલી કચેરીઓ પકડાય છે, નકલી ટોલનાકા પકડાય છે. આ બધું જ જે વાતાવરણ છે એની બહુ જ નકારાત્મક અસર થઈ છે. એવા જ રીતે કાંડ પણ બન્યા છે, અગ્નિકાંડ બન્યા છે, તક્ષશિલા કાંડ બન્યા છે, હરણીકાંડ બન્યા છે. આ બધાના કારણે વર્તમાન જે મંત્રીમંડળ છે એની ઇમેજ ખૂબ જ ખરડાઈ છે. એટલે એક અસરકારક મંત્રીમંડળ હવે બનાવવું પડે એવી પૂરેપૂરી સંભાવના છે. એનું એક બીજું કારણ એ પણ છે કે ગયા વખતે ત્રિકોણીયા જંગ હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભાજપ વિરોધી મતો છે વહેંચાઈ ગયા હતા. હવે ઇન્ડિયા ગઠબંધનના કારણે જો ભાજપની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેઠકોની વહેંચણી કરીને આગામી વિધાનસભામાં જો લડશે તો એ સારી ફાઇટ આપી શકશે એવું પિક્ચર પણ ઊભું થયું છે. અને એ તમે જુઓ કે હમણાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. 2-3 દિવસથી ઈસુદાનના નિવેદનો આવવા માંડ્યા છે, એમના જે કાર્યકરો છે એમને નવા હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. એટલે આગામી ચૂંટણી છે એ ભાજપ માટે એક તો જાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થશે. બીજું, કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો છે. જ્યારે તમારા સ્પર્ધકનો કે તમારા દુશ્મનનો આત્મવિશ્વાસ વધે ત્યારે તમારે ચોક્કન્ના થઈ જવું પડે, કારણ કે ચોક્કસપણે તમને ડેમેજ કરી શકે છે. એ થિયરી ઉપર અત્યારે ભાજપ કામ કરી રહ્યું છે. અને બીજું, છેલ્લા 30-32 વર્ષથી ભાજપનું શાસન હોવાથી આગામી ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી પણ પરાકાષ્ઠાઈ હશે. એટલે ભાજપ છે એ હવેથી અત્યારથી જ એક પગલું એનું ગણતરીપૂર્વકનું લેશે. એનું મંત્રીમંડળ છે એ બહુ જ સારું બનાવશે, ઇફેક્ટિવ બનાવશે. ભ્રષ્ટાચાર કાબૂમાં આવે એવા પગલાઓ લેવા પડશે. બીજા લોકપ્રિય પગલાઓ લેવા પડશે. નોકરીઓની અંદર ભરતી કરવી પડશે. અને આખું અત્યારે જે બગડેલું ચિત્ર છે, જે અત્યારે સરકાર તદ્દન નિષ્ક્રિય દેખાઈ રહી છે એને બદલે સક્રિય સરકાર દેખાય એવું પિક્ચર નવા મંત્રીમંડળના ગઠન પછી બનાવવું પડશે. જી બિલકુલથી. તો અત્યારે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તે અંતર્ગત ટૂંક જ સમયની અંદર એટલે કે આવતા મહિનાની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા છે. અનેક ચહેરાઓ જે દિગ્ગજો છે તેને પડતા મૂકવામાં આવી શકે છે અને નવા ચહેરાઓને તક મળી શકે છે. જી હિરલ. જિલ્લામાં સમગ્ર માહિતી બદલ આભાર. તો ગમે ત્યારે મંત્રીમંડળમાં હવે ફેરબદલ થઈ શકે છે. મંત્રીમંડળમાં કેટલાક મંત્રીને પડતા મૂકવામાં આવી શકે છે, તો નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
તો આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણની ચારેકોર ભારે ચર્ચા ઉઠી રહી છે.